સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખંભાત નગરપાલિકા વોર્ડ નંબર 2 ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિકો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચિરાગભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શહેરમાં વિકાસના અનેક કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને ટૂંક સમયમાં મીઠા પાણીની સુવિધા પણ ઉપલબ્ધ થશે. તેમણે મતદારોને ભાજપને સમર્થન આપી ફરી સત્તા પર લાવવાની અપીલ કરી. પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય, તાલુકા પ્રમુખ સાગરભાઈ પટેલ, શહેર પ્રમુખ તપનભાઈ શુક્લા અને ભાજપના ઉમેદવારો અને આગેવાનો હાજર રહ્યા હતા. ખંભાત શહેરના મતદારો પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની સાથે વર્ષોથી રહેલા છે. આવનારા સમયમાં પણ ખંભાત ભાજપનું ગઢ રહેવાનું છે અને રહેશે. એમાં ક્યાંય શંકાને કોઈ સ્થાન નથી. આવનારી 26મી તારીખે મતદારો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરશે, કરાવશે અને 28મી તારીખે ખંભાતમાં ભારતીય